ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2. વિષય ગણિત, પ્રકરણ 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 4 ઓપ્શન આપણને આપેલા છે, તેમાંથી સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણે પોઈન્ટ દૂર કરશું અને પોઈન્ટ દૂર કર્યા પછી બધાના છેદ સરખા કરવાના છે. બધાના છેદ સરખા કરતાં છેદમાં બધામાં 5000 આવે છે. હવે બધાના છેદ સરખા થઈ ગયા છે, તો અંશ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે નાનું કોણ છે. આ બંને સંખ્યા મોટી છે, 210 પણ મોટી સંખ્યા છે અને 21 છે એ આ બધામાંથી નાની સંખ્યા છે. તેથી 21ના છેદમાં 5000 આ સંખ્યા નાની છે, એટલે કે 0.21ના છેદમાં 50 એ સૌથી નાની સંખ્યા છે. તેથી વિકલ્પ આવશે એ. બીજો પ્રશ્ન, 5ને 4ના છેદમાં 3 વડે ભાગતા શું પરિણામ મળે? 5 ભાગ્યા 4ના છેદમાં 3 કરવું પડે, ભાગાકારની નિશાની દૂર કરીએ અને ગુણાકારની નિશાની કરવી હોય તો છેદ છે એ અંશમાં જતો રહેશે અને અંશ છે એ છેદમાં જતો રહેશે. તેથી 4ના છેદમાં 3 હતું, ગુણાકારની નિશાની કરતાં 3ના છેદમાં 4 થઈ જશે. 5 તેરી 15 અને છેદમાં 4, તો પરિણામ શું મળ્યું? 15ના છેદમાં 4. વિકલ્પ એ આપણો જવાબ છે. ત્રીજો પ્રશ્ન, 8 રૂપિયા 3 પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખાય. કેવી રીતે લખાય તે આપણે નક્કી કરવાનું છે. 8 રૂપિયા પૂરા છે, તેથી 8 વત્તા 3 પૈસા. પૈસાને રૂપિયામાં ફેરવવા માટે ભાગ્યા 100 કરવું પડે, 3ના છેદમાં 100 કરવું પડે. 3ના છેદમાં 100 એટલે 0.03. 8 વત્તા 0.03, જવાબ મળે 8.03. તો ઓપ્શન આવશે સી. ચોથો પ્રશ્ન, એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 2.5 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થશે? પંચકોણ છે, પંચકોણની બાજુઓ કેટલી હોય? 5. નિયમિત પંચકોણ છે એનો અર્થ એવો કે 5 બાજુનું માપ સરખું છે. એક બાજુનું માપ આપણને આપ્યું છે 2.5, તો 5 બાજુનું માપ આપણે શોધવાનું છે. તો 2.5 ગુણ્યા 5 કરીએ તો 12.5 મળે. તેથી જવાબ આવશે બી, 12.5 સેમી. પાંચમો પ્રશ્ન, 5 અને 3.1 સપ્તમાંશનો ગુણાકાર કેટલો થાય? 5 ગુણ્યા 3.1ના છેદમાં 7. આ મિશ્ર અપૂર્ણાંક છે, તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો 5 ગુણ્યા 7 તેરી 21 ને 1 22, 22ના છેદમાં 7. તો 22 ગુણ્યા 5 110 થશે, 7ના 7 રહેશે. જ્યારે છેદ નાનો હોય ત્યારે આપણે ભાગાકાર કરવો પડે. તેથી 110ના છેદમાં 7. 7 એકા 7, 4 વધ્યા, 0 ઉતાર્યા, 7 પંચા 35, શેષ વધી 5. 15 આપણો જવાબ છે, તેને આપણે આગળ મૂકવાનું, શેષને માથે ચડાવવાની અને 7 વડે ભાગાકાર છે, તેથી છેદમાં 7 લખવાના. યાદ રાખવા માટેની ટ્રીક છે. જવાબ મળ્યો આપણને 15.5 સપ્તમાંશ. વિકલ્પ બી એ સાચો જવાબ છે. છઠ્ઠો દાખલો, 3ના છેદમાં 7 ગુણ્યા બોક્સના છેદમાં બોક્સ બરાબર 15ના છેદમાં 98. બોક્સની બંને સંખ્યા આપણે લખવાની છે. 3ની સાથે કઈ સંખ્યા ગુણું તો 15 મળે? 5. અને 7ની સાથે કઈ સંખ્યા ગુણું તો 98 મળે? 14 સત્તા 98 થાય. તેથી 7ની સાથે આપણે 14 ગુણવા પડે. અંશમાં 5 વડે ગુણાકાર કરવાનો, છેદમાં 14 વડે ગુણાકાર કરવાનો. 5ના છેદમાં 14. ઓપ્શન આવશે બી, 5ના છેદમાં 14. સાતમો પ્રશ્ન, 3 વર્તુળ આપેલા છે,
વચ્ચે કોઈ નિશાની છે નહીં, તેથી આપણે સમજીએ કે ગુણાકારની નિશાની હશે બરાબર એક વર્તુળ આપ્યું છે. આ 3 વર્તુળમાં એક ભાગ છાંયાંકિત કરેલો છે અને બરાબરની આ બાજુના વર્તુળમાં 3 ભાગ છાંયાંકિત કરેલા છે. આપણે આ આકૃતિનો અર્થ કહેવાનો છે. તો 3 વર્તુળ છે, તેથી 3 સાથે ગુણાકાર કરવાનો. કોનો? આના અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાશે? 1/4, 1/4, 1/4. તેથી આપણે 3 ગુણ્યા 1/4 કરી શકીએ. તો 3 ગુણ્યા 1/4 આ આકૃતિનો અર્થ થાય છે અને એનો બરાબર અહીંયા આપણે 3/4 આપોઆપ મળી જાય છે. તેથી આપણે કહી શકીએ વિકલ્પ બી 3 ગુણ્યા 1/4. 8મો દાખલો. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે છે? સૌથી પહેલાં આપણને જે આકૃતિ આપી છે તેને અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 ભાગમાંથી એક ભાગ છાંયાંકિત કરેલો છે, તેથી 1/4 ગુણ્યા 2 ભાગ છાંયાંકિત કરેલા છે, તેથી 2/4. તો 1/4 ગુણ્યા 2/4. 2 એકા 2, ચોકે ચોકે 16. છેદ ઉડાડીએ. 2 એકા 2, 8 દુ 16. 2 2 ઉડી જશે. 1/8. 8 ભાગમાંથી એક ભાગ આપણે રંગ કરેલો હોય તેવી આકૃતિ ગોતવાની છે. એવી કઈ આકૃતિ છે? આકૃતિ બી. તેથી જવાબ આવશે બી. 9મો દાખલો. એક રિબનની લંબાઈ 5.1 મીટર છે. તેના 3/4 મીટરના કેટલા ટુકડા કરી શકાય? કટકા કરવાના છે. એનો અર્થ એવો કે ભાગાકાર કરવાનો છે. પરંતુ આ જે મિશ્ર સંખ્યા આપી છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 5 ચોક 20, 20 ને 1 21, 21/4 મળ્યા. હવે ભાગાકાર કરીએ. ભાગ્યા 3/4. ભાગાકારની નિશાની દૂર કરીએ અને ગુણાકાર કરીએ તો અંશ અને છેદ ઉપર નીચે બદલાઈ જશે. તેથી 21/4 ગુણ્યા 4/3. 4 4 ઉડી જશે. 3 સત્તા 21. તો જવાબ મળ્યો આપણને 7. તેથી ઓપ્શન આવશે સી 7. 10મો પ્રશ્ન. 5 કિલોગ્રામ સફરજનમાંથી 4/5 ભાગના સફરજન સોમવારે વપરાય છે. બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે 1/3 ભાગના સફરજન વપરાય છે. તો હવે કેટલા સફરજન બાકી રહેશે? જોઈએ. આપણને એવું કહ્યું છે 5 કિલોગ્રામ સફરજનમાંથી 4/5 ભાગના સફરજન સોમવારે વપરાઈ જાય છે. તેથી 5નો 4/5 ભાગ કરી શકીએ. 5 ગુણ્યા 4/5, 5 5 ઉડી જાય. તો 4 કિલોગ્રામ સફરજન વધ્યા. હવે બાકી રહેલા સફરજનમાંથી બીજા દિવસે 1/3 ભાગના સફરજન વપરાય છે. પણ સૌથી પહેલાં બાકી કેટલા રહ્યા તે જોઈએ. 5 કિલોગ્રામ હતા, એમાંથી આપણે 4 કિલોગ્રામ તો વાપરી નાખ્યા. તો બાકી કેટલા રહ્યા? 1 કિલોગ્રામ બાકી રહ્યો અને એનો પણ 1/3 ભાગ. તેથી 1 ગુણ્યા 1/3 બરાબર 1/3 થઈ જાય. હવે શું કરવાનું છે? કેટલા સફરજન બાકી રહેશે તે આપણે શોધવાનું છે. તેથી આપણે 1માંથી 1/3 બાદ કરવા પડે. કેમ? કારણ કે 1 કિલોગ્રામ હતા ને એમાંથી 1/3 વપરાઈ ગયા, તે બાદ કરીએ. તેથી 1 ઓછા 1/3. 3 એકા 3, લસા કાઢવો પડે. 3માંથી 1 જાય તો 2/3. તેથી 2/3. તેથી ઓપ્શન આવશે સી 2/3. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની ખાલી જગ્યા સંખ્યા કહેવાય, વ્યસ્ત સંખ્યા કહેવાય. બીજી ખાલી જગ્યા. 48 રૂપિયાના 5/6 બરાબર ખાલી જગ્યા રૂપિયા. દાખલો ગણવો પડે. 48 ગુણ્યા 5/6, છેદ ઉડાડીએ. 6 × 8 = 48. 8 ગુણ્યા 5 40. તો જવાબ શું મળશે? 40 રૂપિયા. ત્રીજો પ્રશ્ન. 0.4
ખાલી જગ્યા 0.3 બરાબર 0.12. નિશાની આપણે પસંદ કરવાની છે. ગુણાકારની નિશાની આવશે. કેવી રીતે જોઈએ? 0.4 ગુણ્યા 0.3 બરાબર 4/10 ગુણ્યા 3/10. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. 4 તેરી 12, 10 દાણ 100, 12/100 એટલે 0.12. મળી ગયો 0.12. ક્યારે મળ્યો? જ્યારે આપણે ગુણાકારની નિશાની કરી ત્યારે. તેથી જવાબ આવશે ગુણાકાર. ચોથો પ્રશ્ન, 4.5 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.5. જે ખાલી જગ્યા છે ત્યાં આપણે x ધારી લઈએ તો 4.5 ભાગ્યા x બરાબર 0.5. ભાગાકાર છે તેથી આવી રીતે આપણે 4.5ના છેદમાં x લખી શકીએ બરાબર 0.5. xને સૂત્રનો કરતા બનાવીએ. 0.5 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકારમાં જશે. તો 4.5ના છેદમાં 0.5 બંનેના પોઈન્ટ દૂર કરીએ તો 45ના છેદમાં 10 આવશે અને 5 લખી અને એના છેદના 10 છે અંશમાં જતા રહેશે. 10 ઉડી જશે. 5 9 45. તેથી x બરાબર 9. તો ખાલી જગ્યામાં આવશે 9. પાંચમો દાખલો, 5.4 ભાગ્યા 100 બરાબર ખાલી જગ્યા. તો 5.4ના છેદમાં 100 કરવા પડે બરાબર. પોઈન્ટ દૂર કરીએ તો 54ના છેદમાં 10 થાય અને 100 તો છે જ. 54ના છેદમાં 100 ગુણ્યા 10,000 થશે. 54ના છેદમાં 1000 કરવા પડે. 3 સંખ્યા છોડીને પોઈન્ટ મૂકવો પડે તો 54ની આગળ એક વધારાનું શૂન્ય મૂકી પોઈન્ટ કરીને એક શૂન્ય લખવો પડે. જવાબ આવશે 0.054. પ્રશ્ન 3, ગુણાકાર કરો. પહેલો દાખલો, 2.1/3 ગુણ્યા 1.5/4. બંને મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 દુ 6 ને 1 7, 7/3 ગુણ્યા 4 એકા 4 ને 5 9, 9/4. 3 તેરી 9 છેદ ઉડી જશે. અંશમાં આવશે 7 તેરી 21, છેદમાં આવશે 4. છેદ જ્યારે નાનો હોય ત્યારે ભાગાકાર કરવો પડે. તેથી 21/4 એટલે 21/4. 4 પંચા 20. એક શેષ વધશે. જવાબ છે તેને આગળ લઈ લેવાનો, શેષને માથે ચડાવવાની અને આ ભાગાકારમાં જે છે 4 તે છેદમાં લખવાના. તેથી જવાબ આવ્યો 5.1/4. બીજો દાખલો, 5/14 ગુણ્યા 7/12. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. જેટલા છેદ ઉડે તેટલા છેદ ઉડાડી નાખવાના. 7 દુ 14. તો અંશમાં વધ્યા 5 અને છેદમાં વધ્યા 12 દુ 24. તો જવાબ મળ્યો 5/24. દાખલા નંબર 3 જોઈએ. 4/3 ગુણ્યા 7/2. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. છેદ ઉડે છે 2 દુ 4. તો અંશમાં મળ્યા 7 દુ 14, છેદમાં મળ્યા 3. છેદ નાનો છે તેથી ભાગાકાર કરવો પડે. 14/3, 3 ચોક 12, શેષ 2 વધી. જવાબ 4 છે તેને આગળ મૂકીએ, શેષને માથે ચડાવીએ. ભાગાકાર જે છે એ સંખ્યા છેદમાં લખીએ. તો જવાબ મળ્યો 4.2/3. પછીનો દાખલો, 2.4 ગુણ્યા 5. 2.4 એટલે 24/10 લખી શકીએ ગુણ્યા 5. છેદ ઉડાડીએ તો 5 દુ 10 અને 12 દુ 24. તો જવાબ મળ્યો આપણને 12. પાંચમો દાખલો જોઈએ. 0.54 ગુણ્યા 2.1. પોઈન્ટ દૂર કરીએ તો 54/100 ગુણ્યા 21/10 આવે. 54 ગુણ્યા 21. 54 ગુણ્યા 21 કેટલા મળે? 1134. છેદમાં 100 ગુણ્યા 10 1000 થાય. 1134ના છેદમાં 1000. સૌથી પહેલાં 1134 લખીએ. છેદમાં 1000 હોવાથી 3 સંખ્યા છોડવી પડે. એકમ દશક 100 અને પછી આપણે પોઈન્ટ કરીએ તો જવાબ મળ્યો 1.134. છઠ્ઠો દાખલો, 2.8 ગુણ્યા 0.002. પોઈન્ટ દૂર કરીએ તો 28/10 અને 2/1000, કારણ કે પોઈન્ટ પછી 3 સંખ્યા છે. 28 દુ 56 થશે અને 1000 ગુણ્યા 10 10,000 થશે.
56ના છેદમાં 10,000, 10,000માં 4 શૂન્ય છે, તેથી 4 સંખ્યા છોડીને પોઈન્ટ કરવો પડે, તો 56 પછી વધારાના 2 શૂન્ય આપણે આગળ મૂકવા પડે અને પછી પોઈન્ટ કરવો પડે, તો જવાબ મળશે 0.0056. પ્રશ્ન 4 ભાગાકાર કરો. પહેલો પ્રશ્ન છે 18 ભાગ્યા 3/7. ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો અંશ છે છેદ બની જાય, છેદ છે એ અંશ બની જાય, તેથી 18 ગુણ્યા 7/3 લખી શકીએ. અંશમાં આવશે 18 ગુણ્યા 7, છેદમાં આવશે 3, છેદ ઉડાડીએ 3 6 18, તો 6 ગુણ્યા 7 કેટલા થશે? 42, તેથી જવાબ આવે 42. બીજો પ્રશ્ન 5.1/4 ભાગ્યા 7. મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ. 5 ચોક 20 ને 21/4 ભાગ્યા 7/, કાંઈ નથી તો આપણે 1 લખી શકીએ. હવે ભાગાકારની નિશાની દૂર કરીએ તો 21/4 ગુણ્યા 1/7, છેદ ઉડે એટલા ઉડાડીએ, 7 તેરી 21, તો અંશમાં મળ્યા 3, છેદમાં મળ્યા 4, તો જવાબ મળ્યો 3/4. ત્રીજો દાખલો 5.2/3 ભાગ્યા 12.3/4. બંને મિશ્ર પૂર્ણાંક છે, તેને સાદા પૂર્ણાંકમાં ફેરવવું પડે. 5 તેરી 15 ને 2 17, 17/3 ભાગ્યા 12 ચોક 48 ને 3 51, 51/4. હવે ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકારની નિશાની લાવવી છે, તેથી ભાગાકારની પછીની સંખ્યાના અંશ અને છેદ બદલાઈ જશે. 17/3 ગુણ્યા 4/51 થઈ જશે. 17 તેરી 51, અંશમાં મળ્યા 4, છેદમાં મળ્યા 3 તેરી 9, જવાબ મળ્યો 4/9. પછીનો દાખલો ચોથો 3.36 ભાગ્યા 7. 3.36 પોઈન્ટ દૂર કરીએ તો 336/100 મળે, ભાગ્યા 7/, કાંઈ નથી તો 1 લખી શકીએ. 336/100, ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકારની નિશાની કરીએ તો 1/7 આવી જાય. 336 ભાગ્યા 7 આપણે અહીં કર્યા છે, ભાગાકાર કરતાં 48 મળે છે, તેથી 7 ગુણ્યા 48 336 થાય. અંશમાં મળ્યા 48, છેદમાં 100 છે જ, તો 48/100 એટલે 0.48. પાંચમો દાખલો 2.45 ભાગ્યા 1.4. 2.45માં પોઈન્ટ દૂર કરીએ તો 245/100 આવશે. 1.4માં પોઈન્ટ દૂર કરીએ તો 14/10 આવશે. ભાગાકારની નિશાની દૂર કરીએ તો એની પછીની સંખ્યાનો અંશ અને છેદ બદલાઈ જશે, તો 245/100 ગુણ્યા 10/14 આવી જશે. 0 0 ઉડી જશે. 5 વડે ભાગાકાર કરીએ તો 5 દુ 10 અને 49 ગુણ્યા 5 245 થશે. 7 7 49 અને 7 દુ 14. આવી રીતે છેદ ઉડે છે, અંશમાં મળે છે 7 અને છેદમાં મળે છે 2 દુ 4. અંશ મોટો, છેદ નાનો, તો આપણે ભાગાકાર કરવો પડે, તેથી 7 ભાગ્યા 4 કરીએ. 4 એકા 4, 3 વધ્યા, પોઈન્ટ મૂકી અને આપણે વધારાનું શૂન્ય લખવો પડે. 4 સત્તા 28, પાછા 2 વધ્યા, પાછો શૂન્ય લગાવીએ, 4 પંચા 20. હવે આપણને શેષ મળતી નથી, તેથી જવાબ મળ્યો 1.75. પોઈન્ટમાં જ્યારે રકમ હોય ત્યારે જવાબ હંમેશા પોઈન્ટમાં લાવવો પડે. છઠ્ઠો દાખલો 8.2 ભાગ્યા 0.2. 82/10 ભાગ્યા 2/10. 82/10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો 10 અંશમાં જશે અને 2 છેદમાં આવશે. 10 10 ઉડી જાય, 41 દુ 82, તેથી જવાબ મળ્યો 41. પ્રશ્ન 5 માગ્યા મુજબ કરો. પહેલો પ્રશ્ન ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 મીટર છે, તો તેની પરિમિતિ શોધો.
રફ આકૃતિ દોરી છે. ચોરસ ખેતર છે, તેની બાજુનું માપ 19.5 મીટર કયું છે? ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ 4 ગુણ્યા લંબાઈ, તેથી 4 ગુણ્યા 19.5. પોઈન્ટ દૂર કરીએ તો 4 ગુણ્યા 195 છેદમાં 10 મળે આપણને. આપણે છેદ ઉડાડીએ તો 5 દુ 10 અને 39 પંચા 195. તો અંશમાં આપણને મળે છે 39 ગુણ્યા 2. કેટલા થશે? 78. તેથી પરિમિતિ આપણને મળી 78 મીટર. બીજો દાખલો, 15 કિલોગ્રામ બટાટામાંથી 3/5 કિલોગ્રામના કેટલા ભાગ પાડી શકાય? ભાગ પાડવાનું કીધું હોય એટલે ભાગાકાર કરવાનો હોય, તેથી 15 ભાગ્યા 3/5. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરીએ તો 15 ગુણ્યા 5/3. અંશનો અંશ સાથે ગુણાકાર છેદમાં 3, એટલે કે 15 ગુણ્યા 5/3. છેદ ઉડાડીએ 3 પંચા 15, તો 5 ગુણ્યા 5 25. તેથી આપણે કહી શકીએ 25 ભાગ પાડી શકાય. ત્રીજો દાખલો, એક બાળક પાસે 20 લખોટી છે. તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી. બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી. તો તેની પાસે કેટલી લખોટી વધી? જોઈએ. પહેલાં મિત્ર એની વાત કરીએ. બાળક પાસે કેટલી લખોટી હતી? 20. અને એમાંથી એને ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી છે, તેથી ભાગ્યા 4 કરવા પડે. તો 20/4, 5 ચોક 20. તો 5 લખોટી એણે એ મિત્રને આપી. હતી કેટલી? 20. એમાંથી આપી દીધી કેટલી? 5. તો બાકી રહેલી લખોટી કેટલી રહે? 20 ઓછા 5 15. હવે મિત્ર બીનો વારો આવ્યો. હવે એની પાસે પાછી 15 લખોટી છે અને એમાંથી તે ત્રીજા ભાગની લખોટી છે એ બી મિત્રને આપે છે. 15માંથી ત્રીજા ભાગની લખોટી એટલે 15/3 કરવી પડે. તો 15/3, 3 પંચા 15, તો 5 લખોટી પાછી બી મિત્રને આપી. તો હવે બાળક પાસે કેટલી રહી? 15 હતી અને એમાંથી પાછી 5 આપી દીધી. તો 15 ઓછા 5 10 લખોટી. તેથી હવે 10 લખોટી બાકી રહેશે. દાખલા નંબર 4, રૂપિયા 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? ત્રિરાશિ મૂકવાની છે, બાકી કાંઈ કરવાનું નથી. એક બાજુ કાપડ લખીએ, એક બાજુ કિંમત લખીએ. કાપડ છે મીટરમાં છે, કિંમત છે રૂપિયામાં છે. 1 મીટર કાપડની કિંમત 53.50 રૂપિયા, તો 27.5 મીટર કાપડની કિંમત કેટલી? આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. 53.50 ગુણ્યા 27.5. પોઈન્ટ દૂર કરીએ તો 5350 છેદમાં 100 આવશે. 275 છેદમાં 10 આવશે. 0 0 ઉડી જશે. 535 ગુણ્યા 275 કરીએ તો 535 ગુણ્યા 275 કરતાં આપણને મળે છે 1,47,125 અને ભાગ્યા 100 તો છે જ. પોઈન્ટ મૂકીએ તો પહેલાં 1,47,125 લખીએ. છેદમાં 100 હોવાથી 2 સંખ્યા છોડવી પડે, તેથી એકમ અને દશક 2 સંખ્યા છોડીને પોઈન્ટ કરીએ તો જવાબ શું મળ્યો આપણને? 1,471.25 રૂપિયા. તેથી આપણે કહી શકીએ કાપડની કિંમત 1,471.25 રૂપિયા થાય. દાખલા નંબર 5, રવિ 1 કલાકમાં 3.1 કિલોમીટર ચાલી શકે છે. તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગે? 1 કલાકમાં કેટલું ચાલે છે? 3.1. મિશ્ર અપૂર્ણાંક છે, સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 તેરી 9 ને 1 10, 10/3 કિલોમીટર. 1 કલાકમાં આટલું અંતર કાપી નાખે છે. અને ઓફિસ કેટલી દૂર છે? 10 કિલોમીટર જેટલી. તો ત્રિરાશિ મૂકીએ.
આ બાજુ અંતર લખીએ, આ બાજુ સમય લખીએ. અંતર કિલોમીટરમાં છે, સમય છે એ કલાકમાં છે. 10/3 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક થાય છે. તો 10 કિલોમીટર દૂર ઓફિસ છે, તો 10 કિલોમીટર એ કેટલા? તો 10 ગુણ્યા 1 છેદમાં 10/3. 10 ગુણ્યા 1 10 થાય અને છેદમાં 10/3. આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. છેદનો છેદ હંમેશા અંશમાં જાય. આ તીરને તમારે માઇન્ડમાં રાખી લેવાનું છે. છેદનો છેદ હંમેશા અંશમાં જાય, તેથી આ 3 કોની સાથે ગુણાશે? 10ની સાથે. તો 10 ગુણ્યા 3 છેદમાં 10. 10 10 ઉડી જાય, બાકી રહ્યા 3, તેથી 3 કલાક થશે. તો જવાબ લખી શકીએ. તેથી કહી શકાય કે રવિને ઓફિસે જતા 3 કલાક થશે. છઠ્ઠો પ્રશ્ન છે, વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6/2 ભાગ શોધો. દાખલો ગણવાનો નથી, માત્ર આકૃતિ ઉપરથી જ આપણે જવાબ આપી દેવાનો છે અને આકૃતિ ઉપરથી જ આપણે 6/2 ભાગ શોધવાનો છે. એકદમ સરળ છે. જોઈએ. સૌથી પહેલાં આપણે પ્રશ્ન સમજવા માટે પ્રયત્ન કરીએ. કેટલા વર્તુળ છે? 6. 6 વર્તુળમાં સૌથી પહેલાં જે 3 ભાગમાંથી ખાલી ભાગ કેટલા છે તે ગણી લઈએ. તો 1 2 3 4 5 6. 6 ભાગ ખાલી છે, એનો અર્થ એવો કે 2 આખા વર્તુળ છે એ ખાલી થઈ જશે. જો 1 2 3 4 5 6. 6 એ 6 ખાલી ભાગ આ બાજુ આવી ગયા. હવે શું કરવાનું છે? આ 6 વર્તુળમાંથી છાંયાંકિત ભાગ કેટલો છે? તો 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો એ આપણે ભરવાના છે. 3 ને 3 6, 3 9 ને 3 12. ટૂંકમાં ખાલી ભાગ એક બાજુ કરી નાખ્યો છે, લીટાવાળો ભાગ એક બાજુ કરી નાખ્યો છે. તો જવાબ શું મળશે આપણને? આવી રીતે 4 વર્તુળ છે એના 3 ભાગ છાંયાંકિત કરેલા આપણને મળશે. તેથી આપણે કહી શકીએ કે 6/2 ભાગ એટલે 4. 7મો દાખલો, 82.1 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે. તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? આ આપણે શોધવાનું છે. સારું, હાલો. પહેલાં તો કેટલી ગટર લાઈન નાખવાની છે એની વાત કરીએ. મિશ્ર પૂર્ણાંક છે 82.1/2. 82 ગુણ્યા 2 કેટલા થશે? 164. કર્યા છે? હા. 82 ગુણ્યા 2 164 થશે, વત્તા આપણે ઉપરનો એક ઉમેરીએ એટલે 165 મળે. તેથી આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા 165/2 મીટર જેટલું આપણને માપ મળ્યું. કરવાનું છે શું? ગટર લાઈન નાખવાની છે ને કેટલા દિવસ લાગશે તે શોધવાનું છે. તો ત્રિરાશિ મૂકવી પડે. અંતર અને સમય. અંતર મીટરમાં છે અને સમય છે દિવસમાં આપેલો છે. તો 7.5 મીટરમાં ગટર લાઈન નાખતા 1 દિવસ થાય છે. તો 165/2 મીટર જેટલા અંતરમાં ગટર લાઈન નાખતા કેટલા દિવસ થાય? આ બેયનો ગુણાકાર ભાગ્યા 7.5. તેથી 165/2 ભાગ્યા 7.5. 7.5માંથી પોઈન્ટ દૂર કરીએ તો 75/10 મળે. ફરીથી તમારે જે યાદ રાખવાનું છે એ પ્રકારે કે છેદનો છેદ હંમેશા અંશમાં જાય. તેથી આ મોટો છેદ છે એના છેદમાં 10 છે તે ઉપર ગુણાશે અને આ બંનેનો ગુણાકાર થશે. આ તીર તમારે ફરીથી માઇન્ડમાં લેવાનું છે. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, ફરીથી આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો 165 ગુણ્યા 10 છેદમાં 75 ગુણ્યા 2 છેદ ઉડાડીએ આપણે.
2 પંચા 10, 15 પંચા 75, ફરીથી 5 વડે છેદ ઉડાડીએ તો 5 તેરી 15, 33 પંચા 165 અને 3 ગુણ્યા 11 33 થાય. તેથી 11 દિવસ આપણને મળશે જવાબ. તેથી આપણે કહી શકીએ આ કાર્ય પૂર્ણ કરવા 11 દિવસ લાગશે. 8મો પ્રશ્ન, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય? ત્રિરાશિ જ મૂકવાની છે, બાકી કંઈ કરવાનું નથી. આ બાજુ સેન્ટીમીટર, આ બાજુ ઇંચ. 2.54 સેન્ટીમીટરે 1 ઇંચ તો 26.67 સેન્ટીમીટરે કેટલા ઇંચ? ક્રોસ ગુણાકાર કરીએ તો 26.67 ગુણ્યા 1 છેદમાં પ્રશ્નાર્થની સામે જે સંખ્યા હોય તે છેદમાં આવે, તેથી છેદમાં આવશે 2.54. પોઈન્ટ દૂર કરીએ તો 2667ના છેદમાં 100 આવશે. 254ના 100 છે એ અંશમાં જતા રહેશે. 100 ચોખ્ખે ચોખ્ખા ઉડી જાય છે, તો મળે આપણને 2667ના છેદમાં 254. ભાગાકાર કરીએ. 254 એકા 254, બાદબાકી કરતા આપણને 12 મળે છે. 7ને નીચે ઉતારીએ છીએ, 127 મળે છે. 254માં ઘડિયામાં ક્યારેય 127 ન આવે, તેથી ભાગમાં પડી 0. હવે આપણે ઘરનો શૂન્ય લગાડીએ, તેથી પોઈન્ટ મૂકવો પડે. 254 પંચા 1270. શેષ આપણને 0 મળી ગઈ છે. જવાબ આપણને મળે છે 10.5. તેથી આપણે લખી શકીએ 10.5 ઇંચ. 9મો દાખલો, 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? સૌથી પહેલાં આપણે વ્યસ્ત શોધવો પડે. 5/129નો વ્યસ્ત તો 129/5. અંશ અને છેદ બદલી નાખો, એના વ્યસ્ત છે. આપણી ભાષામાં ઊંધા માથે ટીંગાડવું એટલે વ્યસ્ત. બરાબર છે. 5/129 અને એના વ્યસ્તનો ગુણાકાર. તેથી 5/129 કરવાના ગુણ્યા એનો વ્યસ્ત કેટલો મળ્યો? 129/5. તો સીધા છેદ ઉડી જાય છે, જવાબ મળે છે 1. આપણને ખબર જ છે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત સાથેનો ગુણાકાર 1 જ મળે. 10મો પ્રશ્ન, અમિત 13.75 રૂપિયાના ભાવે 3.5 કિલોગ્રામ બટેટા ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે? ત્રિરાશિ મૂકીએ. આ બાજુ બટેટા, આ બાજુ ભાવ. બટેટા કિલોગ્રામમાં, ભાવ રૂપિયામાં. 1 કિલોગ્રામ બટેટાનો ભાવ છે 13.75 રૂપિયા. કેટલા બટેટા ખરીદે છે? 3.5 કિલોગ્રામ. તો 3.5 એ કેટલા? ક્રોસ ગુણાકાર કરવો પડે. 13.75 ગુણ્યા 3.5. પોઈન્ટ દૂર કરીએ તો 1375ના છેદમાં 100 આવશે, ગુણ્યા 35ના છેદમાં 10 આવશે. 1375 ગુણ્યા 35 આપણે કરીએ તો જવાબ મળે છે 48,125 અને છેદમાં 1000 છે જ, તેથી 48,125 કરીએ. 3 શૂન્ય હોવાથી 3 સંખ્યા છોડીને પોઈન્ટ મૂકીએ તો જવાબ મળે 48.125 રૂપિયા. પણ આપણને એવું કહ્યું છે નજીકની પૂર્ણ સંખ્યામાં તેને ચૂકવણું કરવાનું છે. પૂર્ણ સંખ્યા એટલે પૂરા રૂપિયા, પોઈન્ટ પછીની કોઈ સંખ્યા સાથે કાંઈ લેવા દેવા નહીં. તો 48.125 રૂપિયા છે, તો આ 125 છે એ નહીં લખવાના અને પૂરી સંખ્યા લખવાની, જેને પૂર્ણ સંખ્યા કહેવાય. તેથી 48 રૂપિયા એ આપણો જવાબ છે. નજીકની પૂર્ણ સંખ્યા બરાબર 48 રૂપિયા. તેથી તેણે બટેટા કેટલામાં પડ્યા? 48 રૂપિયામાં. 11મો પ્રશ્ન, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે.
શિલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેને કેટલી ઈંટો જોઈશે? એકદમ સરળ છે. આ બાજુ આપણે ઈંટની લંબાઈ લખીએ, આ બાજુ ઈંટની સંખ્યા લખીએ. 0.25 એ એક ઈંટ જોઈએ છે, તો બગીચાની લંબાઈ છે 22.50, તો 22.50 એ કેટલા? તો 22.50 ગુણ્યા 1 ભાગ્યા 0.25. પોઈન્ટ દૂર કરીએ તો 2250 છેદમાં 100 આવશે. છેદમાં 25 છે તેનો પોઈન્ટ દૂર કરતાં જે 100 મળે છે એ અંશમાં જશે. આ શૂન્ય ઉડી જશે, આ શૂન્ય ને આ શૂન્ય ઉડી જશે. 25 5 દૂ 10, 225 ભાગ્યા 5 કરો તો 45 મળી જશે. 45 ગુણ્યા 2 કેટલા થશે? 90. તેથી કહી શકીએ 90 ઈંટો જોઈશે. 12મો દાખલો. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? સૌથી પહેલાં તો કુલ ખર્ચ આપણે શોધીએ. તો કુલ ખર્ચ 740.25 અને 70 રૂપિયા ઠંડા પીણાના, તો ટોટલ કેટલું મળે આપણને? 810.25. અને વિદ્યાર્થીઓ કેટલા છે? 35. સરખા ભાગે વેચવાના છે, એનો અર્થ એવો ભાગાકાર કરવાનો છે. 810.25 ભાગ્યા 35. પોઈન્ટ દૂર કરીએ તો 81,025ના છેદમાં 100 મળે, અને 35 તો છે જ. હવે છેદ ઉડાડીએ, 7 પંચા 35, 81,025 ભાગ્યા 5 કરીએ તો 16,205 મળે. હવે આપણે 16,205 ભાગ્યા 7 કરી જોયા છે. 16,205 ભાગ્યા 7 કરતાં 2,315 મળે છે. તેથી છેદ ઉડાડતા અંશમાં મળશે 2,315 અને છેદમાં 100 તો છે જ. હવે આપણે પોઈન્ટ મૂકીએ તો 2,315માં છેદમાં 100 હોવાથી બે સંખ્યા છોડવી પડે, તેથી 23.15 રૂપિયા આપણને મળે. તેથી દરેકના ભાગે 23.15 રૂપિયા આવે એવું આપણે લખી શકીએ. જાતે કરીએ. પહેલો પ્રશ્ન. તમારા ઘરથી તમારી શાળાનું અંતર મીટરમાં લખો, તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં નોંધો અને ઘરેથી શાળાએ પહોંચવાની ઝડપ શોધો. તમારે ઘરથી શાળા સુધીનું અંતર લખવાનું છે, અને પછી તમે ઘરેથી જ્યારે શાળાએ આવો છો ત્યારે કેટલો સમય થાય છે તે મિનિટમાં પણ લખવાનું છે, અને પછી ઝડપ શોધવાની છે. ઝડપનું સૂત્ર આપણને ખબર છે, અંતરના છેદમાં સમય. આપણે ધારીએ, તમારે તમારું સાચું અંતર લખવાનું છે, હું ધારીને લખું છું. આપણે ધારીએ કે અંતર 1000 મીટર છે અને સમય છે 10 મિનિટ જેટલો લાગે છે. તેથી ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, 1000ના છેદમાં 10, 0 ઉડી જાય તો ઝડપ આપણને મળે 100 મીટર પ્રતિ મિનિટ. બીજો પ્રશ્ન. 5 મિત્રોનું જૂથ બનાવો. દરેક મિત્રને એક અપૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવા કહો. હવે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરી દો. તેમાંથી 2 ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકારને ભાગાકાર કરો. તમારે 5 મિત્રોએ ભેગા થવાનું, બધાએ પોતાની રીતે અપૂર્ણાંક લખવાના, ચિઠ્ઠી વાળી દેવાની, 2 ચિઠ્ઠી ઉપાડવાની અને વચ્ચે ભાગાકાર ગુણાકારની નિશાની કરી અને દાખલા તમારે ગણવાના. અહીં મેં તમને નમૂના રૂપે અમુક સંખ્યાઓ લખી દીધી છે. તમારે તમારી રીતે રમત રમીને, ગુણાકાર ભાગાકાર કરીને જે જવાબ આવે તે લખવાના છે. ત્રીજો પ્રશ્ન. તમે તમારી આસપાસ દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો. 2 નમૂના રૂપે આપણને વસ્તુઓ લખી દીધી છે. ખાંડ અને પેટ્રોલ. ખાંડ છે એ 1.5 કિલોગ્રામ સ્વરૂપે લીધી હશે, તેથી ખાંડમાં 1.5 કિલોગ્રામ લખ્યું છે, અને પેટ્રોલ છે એનો ભાવ લખ્યો છે 96.75 રૂપિયા. તમારે તમારી રીતે તમારી આજુબાજુમાં જે કાંઈ અપૂર્ણાંક સંખ્યાઓ મળે તે સંખ્યાઓના આધારે તમારે બાકીના 2 ટેબલની જગ્યા પૂરવાની છે.
મેં નમૂના રૂપે દૂધ અને કાપડ લખ્યા છે. દૂધ છે એ કેટલા લીટર ઘરમાં જોઈએ છે તો 2.5 લીટર. તેથી મેં દૂધની જગ્યાએ 2.5 લીટરનો અપૂર્ણાંક લખેલો છે અને કાપડ 3.75 મીટર મેં લીધેલું છે. તમે તમારી રીતે આ ટેબલ તૈયાર કરી શકશો.